ત્યારે ખૂણો લઈ અને આટલું જ બેવડું વાળવાનું છે. આટલું કાપડ બેવડું વાળી અને પછી અહીંયા આવી રીતે રાખવાનું છે. સોય દોરાની બાજુ આખી લાઈન આપણે સીવી દેવાની છે. પેલા 2 ટીપિયા મારી દેવાના, પછી જાડો દોરો અને સોયથી આવી રીતે આમ ટેબા લેવાના છે. આખું આમ રાઉન્ડ રાઉન્ડ એક બાજુ ફરજિયાત ટેબા લેવાના રહેશે, તો જ હરખું કાપડ ફિટિંગ થશે, નહીં તો નહીં. બરાબર, આવી રીતે ટેબા લઈ અને પછી આ કાઢી અને જો આ સામેની સાઈડ આપણે અહીંયા ટીપા લીધેલા છે, જો આખી આવી રીતે પાઇપમાં. બરાબર, પછી એની સામે ચારે કોર્નર ઉપર પેલા એક ચીપીઓ મારવાનો રહેશે આવી રીતે, અને પછી બીજા ચીપિયા મારવાના રહેશે. અને હંમેશા ચીપિયા મારવાનું સ્ટાર્ટિંગ વચ્ચેથી કરવાનું. છેડેથી કરશો ને તો અહીંયા વચ્ચે ખોલા પડશે, કડચલી પડશે. કરશો ને ખોલા કે ચીપીઓ કડચલી નહીં પડે. બરાબર, ચારે ખૂણે તો આપણે એક મારી જ દીધા છે. હવે એક ચીપીઓ મારી અને પછી ફરતા કાપડમાં ચીપિયા મારીને આવી રીતે ખેંચતું જવાનું છે અને કાપડ ટાઈટ કરતું જવાનું છે. આ બે બાજુ પેલા ચીપિયા મારવાના નથી, પેલા સામેની સાઈડ ચીપિયા મારી દેવાના છે. એક હાથે ખેંચતું જવાનું, એક હાથે ચીપિયો મારતું જવાનું છે.